મિત્રો, તમને જાણીને ગર્વ થશે, સમગ્ર ભારતમાં ગુજરાત એ કાજુ પ્રોસેસિંગનું હબ બની રહ્યું છે. વાર્ષિક 10 થી 12% દરે ગ્રો કરી રહેલા કાજુના ધંધામાં જંપ લાવવાનો આ શ્રેષ્ઠ સમય કહી શકાય. કાજુ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી વિશે વધુ જાણવા માટે અમે પાલનપુર ખાતે સનકો એગ્રો ફૂડ પ્રાઇવેટ લિમિટેડની મુલાકાત લીધી, જ્યાં ગુજરાત કેશ્યુ પ્રોસેસર્સ એસોસિએશનના પ્રમુખ નરેશ પટેલ પાસેથી જાણવા મળ્યું કે ગુજરાતમાં 80 થી વધુ કેશ્યુ પ્રોસેસિંગ યુનિટ ધમધમી રહ્યા છે. નરેશભાઈ પટેલના પોતાના પાલનપુરમાં 2 કાજુ પ્રોસેસિંગ યુનિટ છે. ખેડૂત પુત્ર નરેશભાઈની બ્રાન્ડ નટ માસ્ટર દેશ દુનિયામાં ખૂબ જ જાણીતી છે. એમના પ્રોસેસિંગ યુનિટમાં દરરોજ 15,000 કિલો રો કાજુ પ્રોસેસ થાય છે. આફ્રિકાથી કાચા કાજુ ઇમ્પોર્ટ કરી પ્રોસેસ કર્યા બાદ W240, W320 અને W180 જેવા પ્રીમિયમ અને જમ્બો કાજુ તૈયાર થાય છે. BBA ની ડિગ્રી મેળવી નરેશભાઈ આફ્રિકા ગયા. ત્યાં આફ્રિકા અને ભારત વચ્ચે થતા રો કાજુના ઇમ્પોર્ટ એક્સપોર્ટ બિઝનેસની આટી ઘૂંટીઓ જાણી સ્વદેશ પરત ફરી નરેશભાઈએ ભારતના જુદા જુદા રાજ્યોમાં કાજુ પ્રોસેસિંગ યુનિટની મુલાકાત લઈને આ ધંધા માટે જરૂરી મશીનરી અને મેન પાવરનો અંદાજ મેળવ્યો. પૂરતું રિસર્ચ કર્યા બાદ વર્ષ 2007માં ₹10 લાખ રોકી પાલનપુરમાં નાના પાયે કાજુ પ્રોસેસિંગ યુનિટની શરૂઆત કરી અને આજે કરોડો રૂપિયાના ટર્નઓવર સાથે નટ માસ્ટરનું સમગ્ર દેશમાં ડીલર અને ડિસ્ટ્રીબ્યુટર્સનું નેટવર્ક છે. મિત્રો, યાદ રાખજો, યોગ્ય દિશામાં નાની શરૂઆત પણ મોટી સફળતામાં પરિણમતી હોય છે. જો તમે પણ નટ માસ્ટરના ડિસ્ટ્રીબ્યુટર બનવા માંગતા હો તો સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો.